આ દિનુ બોઘા સોલંકી જોઈ શકાય છે અહીંયા, એ પણ આ રેલીમાં હાજર હતા. તો શિક્ષણ પ્રધાન પોતે બાળકોનો આ રીતે રાજકારણમાં ઉપયોગ કરે એ અત્યંત ગંભીર બાબત, અત્યંત ગંભીર બાબત છે. અને ભાજપના ધારાસભ્ય શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. કેવી ધમકીની ભાષા કોઈક કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું. ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો, બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કે, તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે જીતેલો હશે તો પણ આપણે એને ઘરે કાઢી મૂકીશું, આવી ધમકી પણ ધારાસભ્ય આપી રહ્યા છે. અત્યંત ગંભીર છે. અને ગોપાલ ઇટાલિયાએ પણ કેટલીક ગાળો બોલી હતી. એમણે પણ આ બધી જ ઘટનાઓને એક બાજુ એ વખોડે છે, બીજી બાજુ એ ગાળનો પણ ઉપયોગ કરી રહ્યા છે જાહેર સભામાં. તો આ પણ એક ગંભીર બાબત છે. સાંભળીએ શું કહ્યું. થઈ જાય, ધાક ધમકી થઈ જાય, છરા બતાવવામાં આવે, ગાડીઓમાં લઈ જઈ ઉમેદવારોને ભગાડી જવામાં આવે, એવી ઘટના ગુજરાતમાં નથી બની. તો આ વખતે ગુજરાતમાં 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે.